ખર્ચવા લોકો તૈયાર છે। અમદાવાદીઓએ દારૂની પરમિટ માટે ₹12.71 કરોડ ખર્ચ્યા। 2 વર્ષમાં પરમિટ માટે 7,517 અરજીઓ કરાઈ, જેમાં ગાંધીનગર જિલ્લામાં 89.60 લાખની અરજી નોંધાઈ છે। ગાંધીનગર જિલ્લામાં 984 અરજી કરવામાં આવી। અમદાવાદમાં 7,390 અરજીઓ મંજૂર કરવામાં આવી છે। વિધાનસભા ગૃહમાં સરકારે જાહેર કરી છે આ સમગ્ર માહિતી। સરકારે આંકડા જાહેર કર્યા છે। દારૂની પરમિટ માટે કરોડ રૂપિયાની ફી ચૂકવાય છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। જે હિરેન, આ સમગ્ર ઘટનામાં દારૂની પરમિટ માટે ચોંકાવનારા જે આંકડા છે તે સામે આવ્યા છે। પ્રશ્નોત્તરી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા સવાલમાં સરકારે જવાબ આપ્યો છે કે છેલ્લા 2 વર્ષમાં અમદાવાદમાં દારૂની પરમિટ માટેની જે અરજીઓ આવેલી છે એના પેટે માત્ર અરજીઓ પેટે 12.71 કરોડ રૂપિયાની રકમ જે છે તે ચૂકવવામાં આવી છે। ગાંધીનગર જિલ્લામાં 89.60 લાખ રૂપિયાની રકમ ચૂકવાઈ છે। દારૂની પરમિટ માટે છેલ્લા 2 વર્ષમાં જે અરજીઓ આવી છે એ 7,517 અરજીઓ અમદાવાદમાં આવી છે, તો ગાંધીનગરમાં 984 જેટલી અરજીઓ આવી છે। આ અરજીઓ પૈકી અમદાવાદમાં 7390 અરજીઓ મંજૂર કરવામાં આવી છે, તો ગાંધીનગરમાં 127 અરજીઓ મંજૂર કરાઈ છે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।